તો થોડા દિવસમાં મિત્રો કાશ્મીર ફાઇનલ નહીં પણ 99% 90% કાશ્મીર જવાની ઈચ્છા છે. મને બીક લાગે. હા બીક લાગે કોઈ થાપ બાપ ના માર દે. આ અમે પ્રેન્ક કરવાના યાર, નવા બસ સ્પોટ આગળ જઈને પબ્લિક ઉપર પ્રેન્ક કરવાના. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા હોદના 4 અને અમે જઈએ છીએ બજારમાં કેમ જઈએ છીએ તમને હું કહી દઉં. અમે કરવાનો છે એક પબ્લિક ઉપર પ્રેન્ક. એ પ્રેન્ક માટે હાલ લેવા જઈએ છીએ વસ્તુ. પ્રેન્ક આખો તમારે જોવો હોય તો આનો બીજો ભાગ જોવો પડશે જે આવતીકાલે આવશે. પણ હાલ અમે શું વસ્તુ લેવા જઈએ, શેના વિશે પ્રેન્ક કે હજુ તમે ત્યાં જઈએ મળે કે નહીં મળતું એ બી ખબર નહીં. તમે વિડીયોમાં બન્યા રહેજો શું કરીએ. બાકી આ બ્લોગ બી જબરજસ્ત રહેવાનો. જો વસ્તુ અમને મળી ગઈ તો આજ બી એક ખાલી સેમ્પલ એક એક્ઝામ્પલ લઈ લે કોઈ બી એક ભાઈ ઉપર આજનું પ્રેન્કનું, તો મજા આવશે. તો એ વિડીયોમાં બન્યા રહેજો અમે શું કરીએ બરોબર. તો બાઇક અમારું છે સાઈડમાં. હમણાં ઓના પહેલાં ક્લિપ લીધી તો કીધું યાર આમ જોયું ગਏ તો બાઇક જ નહોતું, કીધું બાઇક છો જ્યું સાઈડમાં મૂકી દઉં. સાઈડમાં ભૂલક કાઢ ભૂલી ગયા તો રોજ હોય મેકું એટલા માટે. તો ચલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજ છે 2 જણા. અમારે એક યાર કેમેરામેનની હાલ જરૂર છે પણ હવે જોઈએ બસ સ્પોટે ઘણા મિત્રો હી તો કોકને એડજસ્ટ કરી નાખશું. જોઈએ હવે શું થાય નહીં થતું. હાલ તો હવે ઘરેથી નીકળી જઈએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો. છેલ્લે સુધી 100% મજા આવશે. આ વિડીયોમાં બી 100% મજા આવશે ને એના નેક્સ્ટ વિડીયોમાં તો બી નેક્સ્ટ લેવલ. તો ચલો જઈએ અમે વસ્તુ લેવા માટે. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ભાઈ આવી ગયા છીએ આપણે બાગબાનમાં, જે બસ સ્ટેન્ડ રોડ અહીંયા. હવે આપણે ત્યાં જઈને એક માગવાનો સ્પ્રે. આ તો બૂટ ચપ્પલ બહાર ઉતારવાના આપણે ઓલરેડી ભાઈ તો પહેરીને જ ભાઈ એક તો આપણે પહેરીને જ જઈએ અંદર. હા શું કહેવું ઉપર લખેલું શું એટલે આપણે મેં જોયો નતો બકા. ચલો પૂછી લે ભાઈને. કાકા આપણને ગાર્લિક અત્તર આવે રહ્યું છે. ગાર્લિક આપણે પેલું જે સૂંઘીએ ને એકદમ મગજમાં કરંટ જેવડી છે આપજો. આયરું છે ને લે. હા અમારે ભોણો લાયા હતા, ભોણા પાયા તો બીજો હતો પણ જોઈ લઈએ. સુગંધ લેજે. હા ભાઈને લેવડાવ લેવી શરદી માટે હવે સુગંધ લેજો. થોડી જોરથી લાગે શું થયું? શોર્ટ લાગે ને. આ અમે પ્રેન્ક કરવાના યાર, નવા બસ સ્પોટ આગળ જઈને પબ્લિક ઉપર પ્રેન્ક કરવાના. હવે કેવું રહે, કોકની માર ના પડે સારું હે. હેવી હે હા જોરદાર હે ને. કોઈ નુકસાન બીજું જ ના થાય ને. હા પહેલો જ ભાઈ પર ટેસ્ટ થઈ ગયો. થેન્ક યુ ભાઈ રિવ્યુ આલ્યું એના માટે. તરત જ જોઈએ પેલા ભાઈને પૂછી લે કોઈ નુકસાન બીજું ના થાય કોઈને. વસ્તુ તો સ્ટ્રોંગ હે. ફિરેરા ફિર એમને કહેતો કડક માલ હે એવી તરહ. હા કાકા કોઈને નુકસાન બીજું તો કશું ના થાય. કોઈ ના થાય. શું કહો ઓલા કાંઈ શું થાય? અરે હું બ્લોગ બનાવું, તમારો કોઈ પર્સનલ ડિટેલ નહીં લેતો. આ તો હું બ્લોગ એટલે કોઈને નુકસાન બીજું તો નહીં થાય. હું લગાવી એવું છે એમ ને. ઓકે 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 ચલો તો હવે કરીએ પબ્લિક ઉપર ટ્રાય. આનો જે આખો ફૂલ પબ્લિક વાળો બ્લોગ જોવો ને ભાઈ તો આપણો નેક્સ્ટ બ્લોગ આવશે. આ બ્લોગના અંદર ખાલી તમને અમે ડિટેલ બતાવી. અને દેખો જેને બી લેવું એ આર્યુ ભાઈ ઘણા કોમેન્ટ કરીને મને પૂછશે કે આ આઈટમ ચો મળે તો તમને કહી દઉં કે આપણે બસ સ્પોટ રોડ ઉપર બાગબાન નવી જે દુકાન મળી ને આ કાકો જ ઉભા છે, એમનાથી આવી જજો. જે કાકાને કોઈ ઇન્ટરેસ્ટ નહીં પડવા. ચલો મિત્રો લઈ લઈએ. તાર લાઈટ ઉપડે કે ના શું કહો કાકા? લાજી ના મોબાઈલ ઓમ કરી એટલે ખબર પડી જાય કે કોક હે કઠલા વાળો માણસ ના. તને જો લાઈટ નહીં પડે મેં ઓને એમ કીધું ના કે હાલ કે હું એમ કહેવા માંગુ છું કે આપડા આ બ્લોગ નોખશો હા તો પબ્લિકને ઓલરેડી ખબર પડી જાય કે આપણે શેના પર બ્લોગ બનાવવાના છે. હા તો ભાઈ પબ્લિક બીજી રિએક્શન નહીં કરે એમ કહેવા માંગે ને તો એમ કહું ગોડી કે આ બે બ્લોગ આજે જ ઉતરી જાય. આ બ્લોગ હું કાલ નોખ્યો પબ્લિક ને તારે પબ્લિક ને ખબર પડશે ને. આ બી બ્લોગ આજ ઉતર થાય નહીં પડી તો એને લાઈટ જ નહીં પડતી મેલો છે. હું સમજાવું ને સમજે નહીં સમજી તો શું કહેવા માંગુ કે આપણા આ બ્લોગ આપણે આજ બે બનાવી દે હોય એક બ્લોગ આપણે કાલ નોખશો ને એક બ્લોગ આપણે પરમ દિવસે નોખશો. મેન પ્રેન્ક વાળો બ્લોગ પરમ દિવસે ઓલરેડી એ તો બે આપણે કહી દીધું પણ જે છે ને ઓલરેડી શૂટ થઈ જાય બ્લોગ
હાલ પબ્લિકને હું અભી હાલ ને હાલ આ વસ્તુ પોસ્ટ કરી દઉં તો પબ્લિકને જેને ખબર પડી જાય. પહેલી વાત તો એટલા બધા તો અમે ફેમસ નહીં કે આખા અડધા પાલનપુરને ખબર પડી જાય જેમ કે અમે બસ સ્પોટમાં ઓપન કરવાના હા પ્રેન્ક કર્યું બરોબર. તો એટલા તો ફેમસ નહીં પણ હાલ આપણે નહીં ઓલરેડી આ વિડીયો આપણે અભી હાલ ને હાલ આપણે બીજો જે બ્લોગ તમને કહું ને એ બી શૂટ થઈ જ જાય મિત્રો. એટલે પબ્લિકને નહીં ખબર તો ચાલો મિત્રો ડાયરેક્ટ તમને બસ સ્પોટ જઈને જ મળો, મજા આવશે. કોનો દે ધમાકેદાર આ એવો બ્લોગ જોવો હોય ને ભાઈ તો એ બીજો બ્લોગ જ આવશે. આ બ્લોગ તો તમે છેલ્લે સુધી જોજો, આ મજા આવશે. ચાલો તો મિત્રો આવી ગયા આપણે બસપટના એક્ઝેક્ટ હોમે અને અમે ત્યાં જઈને વિડીયો ચાલુ કરશો. પણ તો શું મારા ભાઈબંધને ઘણા રોડ ઉપર ગલ્લા હે તો ભાઈ હું અમને ત્યાં ક્લિપ ચાલુ કર્યો તો એમને ખબર પડી જાય કે શું સિસ્ટમ હે શું નહીં હે. તો અહીંથી ચાલુ કરીએ છીએ. તો ચલો આ બ્લોગ તો કન્ટિન્યુ રાખજો જ, બાકી ધમાકો હવે બીજા બ્લોગમાં થવાનો હે. મને બીક લાગે. હા બીક લાગે કોઈ થાપ બાપ ના મારતી. ચાલો જોઈ લઈએ એ તો ચલો મિત્રો વિડીયો બન્યા રહેજો, મજા આવશે. તમને મળું હું વચ્ચે વચ્ચે. તો પ્રેન્ક કરીને હવે આવી ગયા બસ સ્પોટના બહાર. અંદર રિએક્શન તો હેવી હતું ને. એક ભાઈ તો ગુસ્સે થઈ ગયો, ડિલીટ માર લે. થઈ ગયા, ડિલીટ માર દો. અમારા બધું ના ચાલે, કોઈ ના પણ એમને ના ચાલતું ડિલીટ માર દીધો. બોલો કાકા. ના ના નહીં જાવ, જો આરામથી જાઓ, આવજો. હા ચાલો હવે ચો ટ્રાય કરવું એ બોલો. જોઈએ હવે કોઈ બી રેન્ડમ પર્સન પર. પેલો ભરતો જોઈજે અમારે ગલ્લો ચલાવતો પકોડી વેચવા માંડ્યો. ગલ્લો મેલી પાણીપુરી વેચવા માંડ્યો. પાણીપુરી વાળો ગલ્લો સંભાળે ને તું? હા પાણીપુરી વાળો આનો ગલ્લો સંભાળે ને ગલ્લા વાળો પેલા પાણીપુરી વેચે હે. ચાલો હવે બીજે જઈએ કયો. હજુ મને એવું લાગે થોડો બ્લોગ નાનો પડે. શું કહેવાનું થાય? પડશે એક બે જણા પર પ્રેન્ક. તો ઘણી પબ્લિક તો નાચ પાડી દે ને પહેલથી. હા નાચ પાડી દે. ચાલો તો મિત્રો ઘણા બધા ઉપર પ્રેન્ક કરી નાખ્યો હે અને જોરદાર રિએક્શન અમે કેચઅપ કર્યા હે. મજા આવી જાય એવો હે ને. હવે હું તમને વારંવાર નહીં કહું કે તમે બીજો બ્લોગ દેખજો, પણ દેખજો 100%. મજા આવી જવાની. તો હવે વાગી ગયા 6 વાગ્યા હે તો લાગીએ ભૂખ. કેમ કે બપોરે મને સવારમાં આલુ પરોઠા અરે શું કહેવાય ડુંગળીવાળા રોટલા પ્યાજ પરોઠા ખવડાવ્યા હતા ને તો હવે ભૂખ લાગી તો હવે કોઈક નાસ્તો કરી લેવો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ભાઈ. મજામાં? ઓકે. શું ખાવું? ફ્રેન્કી ખાવી કે મોમોસ ખાવાય? મોમોસ. હા મોમોસ ખાવાની છે ને. મસ્ત ઠંડી વધી ગઈ ના થોડી ઠંડી લાગવા માંડી. ચલો કંઈક મસ્ત નાસ્તો કરી લઈએ. જે કરીએ એ ચલો આમાંથી કોઈ બી નાસ્તો કરી લઈએ. બાકી ઓની ફ્રેન્કી બી બેસ્ટ આવે. જો પાલનપુર ના હોય ને ઓયથી ફ્રેન્કી ના ગાધેલી હોય ને એકવાર ટ્રાય કરજો, બેસ્ટ આવે. ચલો નાસ્તો કરી લઈએ. તો આવી ગયા એ મોમોસ ખાવા માટે. ઓના મોમોસ તને વધારે ભાવી ના પ્રાચીના? મસ્ત બનાવી. હા મસ્ત બનાવી ભાઈ. થોડું જોરથી બોલ, જીવ નહીં શું મોટા ભાઈ. મસ્ત બનાવી મોમોસ. તો મસ્ત ગરમ મોમોસ ખાઈ લઈએ. ચમકે પડે ઠંડી, ઠંડીમાં મોમોસ ખાવાની ગરમ મજા આવશે. પછી તાર શું ખાવું હે? નૂડલ્સ. હજુ નૂડલ્સ ખાવાના બાકી છે. ઘરનું હોય ને ભાવતું નહીં. ઓમ કે મારે શરીર ફિટ કરવું હોય ને બહારના નાસ્તા જોવે પડ્યું નજર લાગી. નજર નહીં લાગી બકા, હું તો ખાઉં જ છું. મારું ગાધેલું છું અડધું. ચલો મિત્રો ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત રીતે નાસ્તો કરી લીધો મોમોસનો તીખા ના. મજા આવી. મોઢું પડે મોઢું ના રૂમાલથી મારા રૂમાલથી શેડાલું કે તારે યાર ફેન પબ્લિક ખૂબ એવું લાગે મને. હા કોમ કોઈ ઓળખતો નહીં પણ ફેન ગણીએ પબ્લિક. શું કેવું? તો ખરા જ ને બકા. એમ કોઈ ઓટોગ્રાફ લેવા આવે એવું બધું કોઈ પ્રશ્ન નહીં થતો ને? થાય. હવે શું ખાવું હે? હા શું ખાવું હવે? મંચુરિયન ખાવું. ના નૂડલ્સ. તો ઘેર સવિતાબેન ભાઈ ખાવા બનાવશી શું ખાવો? એ ખાઈ લે. ના ખાય ને તો બ્લોગ ચાલુ રહેશો, ના ખાય તો ભમાયો બરાબર નહીં. મારું પેટ મોટું હે. એ તો મને ખબર હે. કસરત કરો મોટું હોય તો. સવિતાબેનનો ફોન લગભગ સવિતાબેનનો જ હોવો જોઈએ. જયલાનો હોય તો એના ઉપર પ્રેમ કરીએ પણ એ તો ખબર પડી જાય. તો ચલો મિત્રોનો ફોન ઉપાડી દઈએ ને હજુ નાસ્તો કરવા જઈએ. તો ભાઈ આવી ગયા છે હવે નૂડલ્સ ખાવા માટે. ઓના ફેવરેટ મસ્ત બનાવ્યું ભાઈ. મારે તો મંચુરિયન નહીં ખાવા, મારે તો ખાલી નૂડલ્સ જ ખાવા. નૂડલ્સ એટલે કાલ ચમ બંધ હતું? બંધ હતા કાલ. અમે હવે આવીને ગયા. આ તમને બ્લોગમાં લઈ લીધા અમે. ભાઈના મંચુરિયન ખરેખર મસ્ત થયો પાલનપુરના અંદર. હે મસ્ત બેસ્ટ. કાલ ભાઈ તમે બંધ હતા ભાઈ અમે જ્યાં હતા બનાસ ગોળાઈમાં. એવું છે? હા. શું મંગાવવું હે? એક મંચુરિયન ને એક નૂડલ્સ. એક મંચુરિયન અને નૂડલ્સ બંને. અમારા છે જયેશભાઈ જે બ્લોગમાં પહેલી વાર આવ્યા છે. હી વકીલ વકીલ ક્યારે બન્યા? જયેશભાઈ સે હાય.
હા હા એક ખાલી ઓક્કા નૂડલ્સ કરો અને એક ડ્રાય મંચુરિયન. હા એક ઉક્કા નૂડલ્સ હક્કા નૂડલ્સ એ જે ઉક્કા હક્કા નૂડલ્સ અને અમારે જયેશભાઈ થોડા દિવસમાં એક લોંગ ટ્રીપનું કે છે જઈએ કાશ્મીર. તો જઈએ છીએ કાશ્મીર. જયેશભાઈ વ્લોગમાં કહેવાનું નતું પણ હેડો કહી દીધું કો જો ને હજુ ફાઇનલ નહીં થયું. કાશ્મીર નહીં, આપણે બીજી જગ્યાએ જતા રહીશું. ભાઈ કાશ્મીર નહીં હો, ખાલી ખાલી કીધું. ખાલી ખાલી કેન્સલ, કાશ્મીર કેન્સલ ભાઈ. આપણે જતા હતા ક્યાં? આપણે કેરલા જતા હતા. કેરલા ભૂલથી બોલાઈ ગયું ને, ભૂલથી બોલાઈ ગયું. ભૂલથી બોલાઈ તો ગયું. જાહો ભાઈ કેરલા બતાવશો અત્યારની તો થોડા દિવસમાં મિત્રો કાશ્મીર ફાઇનલ નહીં પણ 99% 90% કાશ્મીર જવાની ઈચ્છા છે. બરાબર. હજુ દેખીએ, અને અમે ત્રણ ભેગા જ જવાના હો. ત્રણ ભેગા જવાના છે. જવાના. હા હવે તો હવે બરફ બતાવીશું. બરફ કોઈ કેવું નહીં મારે, હા? સારામાંનું બરફ કેવું આવે. સારા મહિનો બરફ બતાવશે. ટાઈમ થઈ ગયો અમે ત્રણ. મેં ભાઈ રિયલમાં હકીકતમાં કહું હું બરફ જોયેલો નહીં. ફ્રીજમાં જોયું એના સિવાય નહીં જોયો. હું ગયો તો કેદાર. ફર્યો બધું ઘણું બધું પણ બરફ આ કેદારનાથ તો જોયો તો એમ તો મેં જોયો હતો. કેદારનાથ જોયો તો ને તારે બરફ જોયો એટલો બધો નતો પડતો, થોડો પડતો તો ખાલી એટલો જ જોયો તો બાકી વધારે નતો જોયો. એમ તો કેદારનાથમાં તો બરફ મસ્ત હતો. ચાવો જોવો પણ જે એ બી દૂર હતો આમ. પ્રો- એકદમ આમ નજીકમાં નહીં હોતો. એકદમ પ્રોપર જોવે છે, એકદમ મસ્ત સ્નોફોલ થતી હોય ને અને મસ્ત આટલા એટલે પગના ગુડે ગુડે બરફ હોય એવો બરફ જોયો. હે? એ તો તમને હાલ ઉત્સાહ અહીંયા જાય પછી ખબર પડશે હું કેવું બરફ હતો. ફરી જવાય. હા તો ભાઈ તાર ના ઉતરેવા દે. તો આબાદી મન તો કોઈ ના થાય. હાલે આપણે દોસ્તાર જઈએ. હા દોસ્તાર આજે તો શું આને ક્યાં લઈ કરવા? જાવી? હે? આપણે બે જણા જઈએ. આવવાનું એ વાર તો આવવાનું જ છે. બુલેટ લઈને જઈએ, બુલેટ લઈને. અમે આ ત્રણ છે ને હજુ બીજા માણસો બી છે, કપલ છે પણ એ તો બધું ત્યાં જઈએ પછી ખબર પડે. હાલ કઈ ખબર ના પડે કે કોણ આવે કોણ નહીં આવતું. હજી 4-5 જણા બીજા બી છે. 4-5 જણા હવે બીજા છે. જોઈએ કોણ કોણ કપલ agree જવાનું છે, હા. બધા જઈશું, બતાવીશું તમને. બતાવીશું. ચલો એ તો બધું જ્યારે જઈએ ત્યારે જઈએ. હાલ મોલ નૂડલ્સ ખાઈએ બરોબર. નૂડલ્સ ખાઈ લઈએ. તો ભાઈ મંચુરિયન ખાઈ લીધા છે. શરદી આવે. શરદી નહીં, ઠંડી લાગે. લો ચલો જયેશભાઈ. અને જયેશભાઈ આમાં નાસ્તાનું બિલ જયેશભાઈ ચૂકવીનો છે. જયેશભાઈ થેન્ક યુ, તમારો આભાર. એ વ્યાજ હાથે વસૂલ કરવામાં આવશે. વકીલવાળી વાત કહી નથી 10% લેવામાં આવશે. કે 10% લેવામાં આવશે. 20% લેજો હોય નૂડલ્સ. પૈસા ઘણા વધી જાય. દુશ્મને અરે દુશ્મને કે ભાઈ લોકો પૈસા વધી જાય મને હાલતા નહીં એટલે. બરાબર. એ તો પબ્લિક ને ખબર જ છે. પબ્લિક તમે બ્લોગ જોવો તમને ખબર છે કે ચેટલો ખર્ચો કરાવે. તું રાતે ને જોઈ લેજે એકવાર હો. રાતે હું જોઉં, રાતે જોઈ લેજે કાશ્મીર. આ ચેક કરું રાતે. ચલો હવે લેવાનું એ દૂધ. હા ભાઈ મળીએ. દૂધ દહીં નહીં. ઓકે. બરાબર. સવિતાબેને કીધું છે. સવિતાબેન માટે લઈ લીધું મેં મંચુરિયન મંચુરિયન લઈ પાર્સલ લીધું. અને પેટ ભરાઈ ગયું યાર. પેટ ભરાઈ ગયું ને હવે ઘેર ખાવાની કન્ડિશન રહી નહીં. તો અને ઘેર અડધી જો અડધી રોટલી ના પાડી ને ખાવાનું તો ગુસ્સે થઈ જાય મમ્મી, એટલે ખાજે પહેલથી જ કહી દઉં. આ હું થોડી ચકડી ખાય, ના થોડી ચકડી હાલતી તો કીધું હું ખાયો એટલે મેં તમને ખવડાવ્યું. એક અડધી રોટલી ખાય. આપણે અડધી અડધી ખાઈ લ્યો. અડધી ખાઈ લે. વળી કે હું કસરત કરું 2026 પહેલો દિવસ આવે ને એટલે કે હું કસરત ચાલુ કરું. કરીને ચાલુ. એક દિવસ ઊભી રહી 5 મિનિટ કસરત કરીને આજ તો ઊંઘાઈ જ જઈ. ઉઠી દી બકા, ઉઠીને હું કામ કરું ઘરનું બધું. કસરત કરી કેટલા વાગે ઊભી થઈ ગયા? ટાઈમ કહી દે પબ્લિકને. 7 ને 10. જોઠી ખાવા વહેલા હું વ્લોગ ચાલુ નહીં કરતો ને તમે બતાવો. અમુક વાર તો 8:30 ઉઠે. તો કોમ ના હોય તો મોડું ઉઠવાનું. લેડ હવે લેડકો કરો. ચલો હવે જઈએ. તો ફાઇનલી મિત્રો હવે અહીંયા અમે ઘરે ને દેખો અમારી ચીંકીને રમાડવા માટે કેટલા માણસો આવ્યા. બીજે જોઈએ છોકરા ચીંકુડા બેડા અમાય માં છોકરું ચો જીતું હવે આવ્યો. હાઈ કર દો બેટા, હાઈ કર દો. ઠંડા ઠંડા હાથી મારા હાથ તો જે ઠંડી પડે ને બહાર જોરદાર ઠંડી પડે. રમાડી તમે ચીંકીને? આ ડાન્સર હે, આ ડાન્સર હે. આ ડાન્સર તો બે ઘેર હે ના ચીકા ચીકુ ના ચીકુડી મસ્તી કરવા મળી. એટલે મસ્તી કરવા મળી શું કે? હા બહાર તો જોરદાર ઠંડી. એ તમને એક વસ્તુ આલું લ્યો, ખાલી સુગંધ લો. આ અત્તરનો, હા અત્તરની સુગંધ લો લ્યો. થોડી થોડી લેજો ખાલી. હો થોડી થોડી લેજો. લે લે આમ 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 હાથ કર, આમ આમ ના હાથ કર. અત્તર ચી કામ કરે? બસ થોડી થોડી સુગંધ લે. હા શું થયું? શું થયું? લે લે ચેક કર. ના આર્યો કરશે. ચેક કર શું થયું? મને કોઈ આ તો જોરથી કેચ છે તો મને કોઈ નહીં થાય. એવી માણસ છે. હા બંકો છે. હા કોઈ ના થાય. ચલો મિત્રો આખે આખો આ ટાઈપનો બ્લોગ બનાવ્યો હોય અને એવો એટલે હેવી પબ્લિકના રિએક્શન આવ્યા છે ને કે વાત જવા દો. બેટા બ્લોગ ઉતારવા દો. એટલે હેવી પબ્લિકના રિએક્શન આવ્યા ને કે વાત જોવા દો. અમુક તો માણસો હેંગ થઈ જાય એવો રિએક્શન આવ્યા છે. તો એનો તમારો આખો બ્લોગ તો હોય ને બીજા ભાગમાં જ આવશે. ખાલી દેખજો, મજા આવશે.
અહીંયા વાત કો એ આવા દે ફોન ભલે આવા દે કેવો આજ પબ્લિક નો રિએક્શન કેવો હતો જોરદાર હા વાત છોડો અમુક પબ્લિક તો હેંગ થઈ જતી ને કે શું કરે અમુક તો કેવા જેવું નહીં વ્લોગમાં જ જોઈ લેજો Vlog માં એક જોઈ વ્લોગમાં જોજો હા પ્રેન્ક કર્યો પ્રેન્ક કર્યો પ્રેન્ક બીજા બ્લોગ જોવો કે નહીં જોતા તમે અમારા હા સાથે કર્યો તો હવે બીજો જે પ્રેન્ક વાળો કર્યો અરે અત્તર વાળો તો મિત્રો આના પૈનો જે બ્લોગ આવે ને એ એકદમ નેક્સ્ટ લેવલનો હોય તો મજા આવી જાય રેન્ડમ પબ્લિક ને બધી ક્લિપો ઉતારી અમુક તો અમે બોલવા મોડી પબ્લિક ને બધું અમે અલા તો મેકા હજુ મને મેકાવા મોડી ખુલ્લું એટલે સ્ટ્રોંગ હે વોકમાં પાણી આવી ગયો આટલું મેલવા દેજે સાઈડમાં તો ચલો મિત્રો હીરો તમે નેક્સ્ટ વ્લોગ જોયો ને આજનો વ્લોગ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જો યુટ્યુબમાં તમે નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા નવા વિડીયો આવે તમને ખાવા પડે અમે બોલાયેલા અમારો અમે જોઈ રહ્યા બંકાઓ ઓહમાં યાર મારતો ઉડી તો ચલો મિત્રો મળીએ કાલ સવારે નવા દિવસે નવા વ્લોગમાં 8 વાગે કેમ કે અમારા દરરોજના ડેલી રૂટીન વિડીયો તો આવે જ છે તો એ દેખજો ને કાલ વાળો પ્રેન્ક તો જરૂરથી જોજો ખાસ કહું મજા આવશે 100%. પ્રેન્કમાં મજા આવી જવાની એક બે ક્લિપો ડિલીટ કરી દીધી એનાથી વધારે નોખી અંદર પણ મજા આવી જાય આજનો વ્લોગ એ તમને પસંદ આવ્યો આજનો વ્લોગ મેન શું છે કે જે પેલો બીજો વ્લોગ ઉતારવાનો હતો ને એના કારણે આ વ્લોગ ઉપર ફોકસ થોડું ઓછું થયું હોય પણ તો બી રોજનો સપોર્ટ આલતા હતા એમ આ વ્લોગમાં પણ સપોર્ટ આલજો મસ્ત કોમેન્ટ કરજો કે તમે બીજા વ્લોગ જોવા માટે એક્સાઇટમેન્ટ હે કે ના શું કહ્યું કોમેન્ટ કરજો બધા કોમેન્ટ કરજો ચલો મિત્રો મળીએ બાય જય હિન્દ જય ભારત